નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્ય જાની સાથે. અંકલેશ્વર ગણેશ સમિતિ તેમજ વિવિધ ગણેશ મંડળો દ્વારા અંકલેશ્વર નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નર્મદા નદીમાં કરવાની પરવાનગી આપવામાં આવે. ગણેશ ભક્તોની રજૂઆત મુજબ પરંપરાગત રીતે વર્ષોથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે. જો કે કોરોનાના મહામારી દરમિયાન સરકારની ગાઈડલાઈન અને તંત્રના આદેશને પગલે ગણેશ મંડળો તથા ભક્તોએ તંત્ર દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. પરંતુ ગણેશ ભક્તોનો આક્ષેપ છે કે કૃત્રિમ કુંડોમાં વિસર્જન બાદ પ્રતિમાઓની યોગ્ય રીતે જાળવણી અને નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે વિસર્જન બાદ શ્રી ગણપતિની મૂર્તિમાં દયનીય સ્થિતિ સામે આવી હતી. આ દ્રશ્ય જોઈને ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ગણેશ ભક્તોનું કહેવું છે કે આ મામલે અગાઉ પણ સંબંધિત અધિકારીઓ અને વિવિધ વિભાગોને લેખિત તેમજ મૌખિક રજૂઆતો આપવામાં આવી હતી. જો કે રજૂઆતો બાદ માત્ર આશ્વાસન મળ્યું હોવાનું ગણેશ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કૃત્રિમ કુંડોમાં વિસર્જન બાદ ગણેશ પ્રતિમાઓની થયેલી દયનીય સ્થિતિ દ્રશ્યો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ સામે આવ્યા હતા, જેને લઈને ગણેશ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. હવે આગામી ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને ગણેશ સમિતિ અને વિવિધ ગણેશ મંડળોએ તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે આ વખતે શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નર્મદા નદીમાં જ કરવાની મંજૂરી આપવામાં આવે. સાથે જો નદીમાં વિસર્જન માટે કોઈ ખાસ નિયમો, પર્યાવરણ સંબંધિત માર્ગદર્શિકા કે અન્ય જરૂરી વ્યવસ્થા કરવાની હોય તો તંત્ર દ્વારા અગાઉથી યોગ્ય આયોજન કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ગણેશ ભક્તોનું કહેવું છે કે આસ્થા સાથે જોડાયેલા આ પર્વ દરમિયાન શ્રી ગણેશજીની પ્રતિમાઓનું સન્માનપૂર્વક અને યોગ્ય રીતે વિસર્જન થાય અત્યંત જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે અંકલેશ્વર ગણેશ સમિતિ અને વિવિધ ગણેશ મંડળોની આ રજૂઆતને લઈને નાયબ કલેક્ટર સહિતનું તંત્ર શું નિર્ણય લે છે. શું આ વખતે ગણેશ ભક્તોને નર્મદા નદીમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવાની મંજૂરી મળશે કે પછી અગાઉની જેમ ફરી એકવાર કૃત્રિમ કુંડો વિસર્જન વ્યવસ્થા કરવામાં આવશે? આજરોજ અંકલેશ્વર શહેરના સૌ ગણેશ મંડળો અને સૌ ગણેશ ભક્તો દ્વારા એસડીએમ સાહેબને નર્મદા નદીમાં જ ગણેશજીની માટીની મૂર્તિ વિસર્જન કરવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી સાથે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને એમને રજૂઆત કરી હતી. એમને રજૂઆત શાંતિથી સાંભળી હતી, પરંતુ હું તંત્ર અને જે પણ વિભાગ જે પણ લાગે છે એને હું કહેવા માગું છું કે 4 વર્ષથી અમે આવેદન પણ આપીએ છીએ, 4 વર્ષથી અમે જે પણ કાર્ય કરવાના હોય છે ત્યાં રજૂઆત પણ કરીએ છીએ, પરંતુ આ વર્ષે અમારી લાગણી ની ડૂબાઈ અને નર્મદા નદીમાં જ વિસર્જન કરવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી છે. માટે અમારી પર મહેરબાની કરો એવી અને ગણેશ ભક્તો પર મહેરબાની કરો એવી અમે તમારી સાથે એક આશા રાખીએ છીએ. જય ગણેશ.